ગુજરાતના ન્યાયતંત્ર માટે આજનો દિવસ ભારેલા અગ્નિ જેવો રહ્યો છે। સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યાના ગણતરીના કલાકોમાં જ અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન કોર્ટમાં પણ બોમ્બ હોવાના નનામો સંદેશ મળતા ભારે અફરાતફરી મચી ગઈ હતી। ધમકી મળતાની સાથે જ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ હતી અને તાત્કાલિક ધોરણે સમગ્ર કોર્ટ પરિસરને ખાલી કરાવવામાં આવ્યું હતું। જજ, વકીલો અને મોટી સંખ્યામાં હાજર અરજદારોને સુરક્ષિત સ્થળે ખસેડીને પોલીસ દ્વારા આખા સંકુલને કોર્ડન કરી લેવામાં આવ્યું હતું। ઘટનાની ગંભીરતાને જોતા અમદાવાદ પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો કોર્ટ પરિસરમાં પહોંચી ગઈ છે। કોર્ટના દરેક ફ્લોર, લોકઅપ એરિયા અને પાર્કિંગમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે સુરત અને અમદાવાદ એમ બે મુખ્ય શહેરોની કોર્ટને એક જ દિવસે નિશાન બનાવવાની ધમકી મળતા આ કોઈ મોટું કાવતરું હોવાની શંકા સેવાઈ રહી છે। આજે 11:30 આસપાસ કોર્ટમાંથી 112 નંબર પર કોલ આવેલ કોલરને સેશન્સ કોર્ટની અંદર બોમ્બ દ્વારા ઉડાવી દેવાની ધમકી મળેલ છે। જે આધારે તત્કાલ લોકલ પોલીસ, કારંજ પોલીસ તમામ ત્યાં પહોંચી ગયેલ, આજુબાજુ ચેકિંગ કરવામાં આવેલ, તેમજ લોકોને સલામત સ્થળે ખસેડવાની પણ કામગીરી કરવામાં આવેલ। ત્યારબાદ તત્કાલ BDDS ટીમ અને સ્નીફર ડોગને પણ જાણ કરવામાં આવી, એ પણ સ્થળ પર પહોંચી ગયેલ। હાલમાં તમામ ફ્લોર ઉપર BDDS ટીમ તથા ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગની કાર્યવાહી ચાલુ છે। ચેકિંગ દરમિયાન હજુ સુધી એવું કોઈ સસ્પેક્ટ આઇટમ કે શંકાસ્પદ ચીજ વસ્તુ મળી આવેલી નથી। આજ સવારે સ્મોલકોસ કોર્ટ જ્યારે 11 વાગે ખુલી ત્યારે મેલ તપાસતા માહિતી મળી કે બોમ્બથી ઉડાડી નાખવાની ધમકીભર્યો મેલ રાત્રે આવ્યો છે। એટલે રજિસ્ટ્રારશ્રીએ તરત મને એની જાણકારી આપી અને મેં પોલીસ કંટ્રોલમાં મેસેજ કરીને એની માહિતી આપી કે ભાઈ આવો મેલ આવ્યો છે। એટલે પોલીસ અધિકારીઓ દોડતા આવ્યા, અહીંયા તપાસ કરી અને તપાસના અંતે અમને એવું લાગ્યું કે સ્ક્વોડ બોલાવવા જેવું છે, એટલે ડોગ સ્ક્વોડ બોલાવ્યો અને કોર્ટની કાર્યવાહી સ્થગિત કરાવી દીધી છે।